નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ માટે આપણે આગળ વધીએ છીએ, જેમાં આપણે ચેપ્ટર નંબર ધોરણ 11નું ચેપ્ટર નંબર 3માં આગળ વધીએ છીએ. સ્ટાન્ડર્ડ 11 માટે આપણે વાત છે. સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 3. અહીંયા આપણે છે થિયરી પણ કરતા જશું. થિયરી માત્ર આપણે છે જે લીથામાં આપેલી છે એટલી થિયરી આપણે કરવાની છે, કારણ કે આપણે સામાન્ય રીતે બાયોલોજી કે અન્ય કેમેસ્ટ્રીની જેમ આપણે વર્ડ ટુ વર્ડ કંઈ ટેક્સ્ટ બુકની થિયરી કરવાની જરૂર હોતી નથી. એટલે થિયરી આપણે છે લીથામાં જે આપેલી છે એટલી કરી નાખો, કારણ કે આપણે લીથામાં આપેલી એટલે એનો મતલબ કે કોઈ પણ થિયરી હોય એમસીક્યુની દ્રષ્ટિએ કેટલી ઉપયોગી છે એટલી જ આપણે કરવાની હોય છે, બરાબર. અને ત્યાર પછી સાથે જે આપણે એમસીક્યુ છે ચેપ્ટરના, એ ફરીથી આપણે એ એમસીક્યુ આપણે બરાબર સોલ્વ કરીશું, એની નોટ્સ બનાવશું, બરાબર. બીજું એસાઇનમેન્ટ એ આપણે આપવાના છીએ. એ એસાઇનમેન્ટ જ્યારે પણ આપણે વોટ્સઅપમાં મળે એટલે એ એસાઇનમેન્ટ એમાં લખેલી હશે કે ભાઈ 2 દિવસમાં એસાઇનમેન્ટ પૂરું કરવું કે આ તે, એવી રીતે જ્યારે પણ ચેપ્ટરનું એસાઇનમેન્ટ મળે ત્યારે પણ આપણે એ કરવાનું રહેશે. બીજું એક્ઝામે દર રવિવારે જે મેગા ટેસ્ટ હોય છે બધા વિષયની નીટની, તે પણ બધા વિદ્યાર્થીઓ આપે. એવી રીતનું આપણું આયોજન છે. બાકીનું તમને છે જેમ જેમ આપણે અભ્યાસ કરતા જશું તેમ તેમ 1-2 દિવસની અંદર જ તમને વધારે ખબર પડતી જશે. એટલે વધારે આપણે છે સૂચનામાં સમય ન બગાડતા આપણે સીધું સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલી જ વાત છે ચેપ્ટર નંબર 3માં સ્ટાન્ડર્ડ 11માં ગતિ એટલે શું. તો તેના માટે ગતિ એ સંદર્ભ છે, હકીકતમાં સાપેક્ષ છે એમ આપણે વાત છે. ધારો કે આપણે એવું ઉદાહરણ છે કે ક્લાસરૂમમાં આપણી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી આપણને કેવો દેખાય છે? સ્થિર દેખાય છે. ક્લાસરૂમમાં આપણી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી સ્થિર દેખાય છે, પણ માની લ્યો કે આપણે દિવ્ય દ્રષ્ટિ છે, આપણે જ એ જ વિદ્યાર્થીને, આપણી ક્લાસરૂમમાં બાજુમાં બેઠેલા એ જ વિદ્યાર્થીને ધારો કે આપણે છેક સૂર્ય ઉપરથી આપણે એને અહીંયા જોઈ શકતા હોય, ધારો કે, તો એને આપણે જોઈએ તો આપણે બાજુમાં એ ક્લાસરૂમમાં બેઠેલો વિદ્યાર્થી ગતિમાન દેખાશે. કારણ શું છે? કારણ કે પૃથ્વી ગતિ કરે છે એટલા માટે. તો નક્કી થયું કે ગતિ એ સાપેક્ષ છે. કઈ જગ્યાએથી તમે અવલોકન કરો છો એના ઉપર આધાર રાખે છે. એટલે ગતિની વ્યાખ્યા શું છે કે જ્યારે કોઈ પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષે જ્યારે સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. એટલે જ્યારે એકની સાપેક્ષે બીજો સ્થાન બદલતો હોય ત્યારે છે એકની સાપેક્ષે બીજો ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે. એટલે બે વાત આપણે સાચી છે કે અહીંથી આપણી બાજુમાં બેઠેલ વિદ્યાર્થીને આપણે અહીંયા બેઠા બેઠા જોઈએ તો તે કેવો દેખાય? સ્થિર, કારણ કે આપણી સાપેક્ષે સ્થાન બદલતો નથી. વ્યાપક વ્યાખ્યા બનાવી છે ગતિની. અને સૂર્ય ઉપરથી જોઈએ તો આપણી બાજુમાં બેઠેલ વિદ્યાર્થી એ પૃથ્વી ગતિ કરે છે એટલે આપણને એવું દેખાય છે કે એ સ્થાન બદલે છે. એટલે આપણે એમ કહી શકાય કે હકીકતમાં ગતિ કરે છે. એટલે કે જો કોઈ વ્યક્તિની સાપેક્ષે બીજો, કોઈ એકની સાપેક્ષે બીજો સમયની સાથે સ્થાન બદલતો હોય તો પહેલાંની સાપેક્ષે બીજો ગતિ કરે છે તેમ કહેવામાં આવશે. ગતિની વ્યાખ્યા. કાઇનેમેટિક્સ માત્ર ગતિનું વર્ણન કરતી ફિઝિક્સની શાખા કાઇનેમેટિક્સ. ડાયનેમિક્સ જેમાં ગતિનું કારણ સહિતની ચિંતા કરવામાં આવે છે, જેને આપણે ડાયનેમિક્સ કહેવામાં આવે. નિર્દેશ પ્રેમ. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહે અવલોકન કરે. ધારો કે અહીંથી બેઠા બેઠા આપણે અવલોકન કરતા હોય ગતિનું, તો આ આપણા માટે નિર્દેશ પ્રેમ છે. સૂર્ય ઉપરથી આપણે અવલોકન કરીએ તો સૂર્ય એ આપણા માટે નિર્દેશ પ્રેમ કહેવામાં આવશે. નિર્દેશ પ્રેમ એટલે રેફરન્સ પ્રેમ, બરાબર. પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કાપેલા અંતરને પથ લંબાઈ કહેવામાં આવશે. સ્થાન નક્કી કરવા માટે આપણે અંતર, દિશા અને સંદર્ભ ત્રણેયની જરૂર પડે છે. ધારો કે આપણે કોઈના ઘરનું સરનામું આપણે લેવું હોય કે તો આપણે 3 વસ્તુની જરૂર પડે. કોઈને આપણે એમ કહીએ કે ભાઈ મારું ઘર 10 કિલોમીટર ઉત્તર દિશામાં છે, તો
અંતર અને દિશા જાણવાથી નક્કી થઈ ગયું. પણ હજી એક જાણવાની વસ્તુ છે કે ક્યાંથી અંતર લેવાનું છે. હું એમ કહું જૂનાગઢના બસ સ્ટેન્ડથી તો તકલીફ પડે ને. એટલે કહેવાનો હેતુ એ છે કે છેલ્લું સેન્ટેન્સ આપણે સાંભળવું જરૂરી. ફરીથી, મારું ઘર ઉત્તર દિશામાં 10 કિલોમીટર છે. અંતર અને દિશા ખાલી બે વાત જાણીને સ્થાન વિચાર નહીં કરવું, હકીકતમાં સંદર્ભ જાણવાનું. સંદર્ભ એટલે કે ક્યાંથી અંતર લીધું છે એને આપણે સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ કહેવામાં આવશે. તો એ આપણે છે જાણવું ખૂબ જરૂરી. એટલે એનો મતલબ કે ભાઈ મારું ઘર એટલે 10 કિલોમીટર ઉત્તર દિશામાં જૂનાગઢના બસ સ્ટેન્ડથી, જૂનાગઢનું બસ સ્ટેન્ડ સંદર્ભ બિંદુ લીધું છે. એટલે સ્થાન નક્કી કરવા માટે અંતર, દિશા અને સંદર્ભની જરૂર પડે. એટલે સ્થાન નામની રાશિ એ દિશા સહિતનું વર્ણન થાય છે. એટલા માટે સ્થાન એ સદિશ રાશિ થઈ અને જેનું દિશા સહિત વર્ણન થઈ શકે એને આપણે સદિશ રાશિ કહેવામાં આવશે. સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ એટલા માટે બધી સદિશ બને છે. કારણ કે સ્થાન ઉપરથી સ્થાનાંતર, સ્થાનાંતર ઉપરથી વેગ આવશે, વેગ ઉપરથી પ્રવેગ, પ્રવેગ ઉપરથી બળ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાન માટે આપણે એક સંજ્ઞા રાખીએ અત્યારે, કારણ કે આપણે એક પરિમાણમાં ગતિનો વિચાર કરવાના. તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા છે આપણે, ધારો કે અહીંયા છે આપણે ભાઈ સ્થાનાંતરનું જો ધારો કે ઉદાહરણ આપણે છે વિચાર કરીએ કે ભાઈ એક પદાર્થ છે ઓથી આર તરફ જાય. ચાલો અહીંયા છે યામાક્ષ, ધારો કે એક્સ અક્ષ એમ સમજો, આ વાય અક્ષ છે. યામાક્ષનું ઉગમ બિંદુ એ સંદર્ભ બિંદુ તરીકે જ આપણે અહીંયા લઈએ છીએ, નહીં કે જૂનાગઢનું બસ સ્ટેન્ડ. બરાબર. તો એક પદાર્થ ઓથી આર તરફ જાય છે. તો જો આનું સ્થાનાંતર વિચાર કરવો જોઈએ. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાનના યામ શું છે? માઇનસ 120. પ્રારંભિક સ્થાનના યામ 0. તો સ્થાનાંતર થયું માઇનસ 120. બરાબર. પછી પથ લંબાઈ જો લઈએ, પથ લંબાઈ એટલે કાપેલું અંતર કેટલું થાય? 120 થશે. કાપેલું અંતર પથ લંબાઈ હંમેશા ધન આવશે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. જ્યારે સ્થાનાંતર ધન કે ઋણ બંને દર્શાવવા પડે. શું કામે? સ્થાનાંતર ધન કે ઋણ. ધારો કે આપણે એમ કહીએ કે QP સ્થાનાંતર, તો આપણા માટે Q થી P તરફ સ્થાનાંતર. માઇનસ નિશાની એવું દર્શાવવામાં આવશે કે સ્થાનાંતર થયું પણ આ દિશામાં. માઇનસ નિશાની એ આ બાજુ ઋણ એક્સ અક્ષ તરફ દર્શાવવાની પ્રયત્ન કરીએ છીએ. બરાબર. પથ લંબાઈ એટલે કાપેલું અંતર. અહીંયા છે જો એક જ દિશામાં આ પદાર્થ એક જ દિશામાં અંતર કાપ્યું કહેવાય. તો એક જ દિશામાં પદાર્થ જો અંતર કાપે તો એવા સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય મોડ આપણે વિચાર કરીએ એટલે કે મોડ એટલે માઇનસ નિશાની ન આવે. બરાબર. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય બંને સમાન પ્રાપ્ત થાય. ક્યારે? કે જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે. આ આપણે કામની વાત છે. પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર બંનેના મૂલ્યો સમાન પ્રાપ્ત થાય છે. તો ધારો કે સ્થાનાંતર Q થી P આપણે વિચાર કરીએ તો શું આવે જોવું જોઈએ. અંતિમ સ્થાન 360, પ્રારંભિક 240. તો 360માંથી 240 ગયા એટલે 120, પણ કેવા આવશે? પ્લસ આવશે. પ્લસ એટલે એનો મતલબ કે આ બાજુ સ્થાનાંતર. અહીંયા કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ 120 જ આવશે. પણ ધારો કે આપણે એમ વિચાર કરીએ કે ભાઈ O થી P થી Q તરફ આવી રીતે, O થી P થી Q એમાં સ્થાનાંતર જો વિચાર કરો તો આપણે શું આવશે? જો O થી P થી Q આમ આવ્યો પદાર્થ, એક જ દિશામાં નથી ચાલ્યો. જોજો બરોબર. O થી P થી Q. તો સ્થાનાંતર આપણા માટે અંતિમ સ્થાન આવશે 240, પ્રારંભિક સ્થાન 0 એટલે 240 માઇનસ 0.
એટલે આપને સ્થાનાંતર મળશે 240 પ્લસ 240 એવું પ્લસ એટલે કે સ્થાનાંતર આ બાજુ થયું. બીજું પથ લંબાઈ આપણે પથ લંબાઈ એટલે કાપેલું અંતર અહીંથી અહીંયા ગયા એટલે 360 મીટર અંતર કપાણું ત્યાંથી પાછા એટલે કે 120 એટલે આમ ટોટલ કેટલું થયું 360 વત્તા 120 આમથી આમ ગયા ને પાછા આવ્યા એટલે ટોટલ થયું આપણા માટે 480 મીટર જેટલું પથ લંબાઈ થઈ. આમ પથ લંબાઈનું મૂલ્ય જો પદાર્થ એક જ દિશામાં ગતિ ન કરતો હોય તો પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતર કરતાં કેવું હોય છે વધુ હોય છે. તો આપણે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર લખી શકાય. પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ હશે એમ આપણે કહી શકાય. તો ત્યાર પછી પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ હોય તો હવે આપણે છે ભાઈ ઝડપ માટે આપણે વિચાર કરી શકાય જોવો જોઈએ. પથ લંબાઈનું મૂલ્ય સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ એટલે કે કાપેલું કુલ અંતરના છેદમાં સમય એકમ મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ માટે આપણે શું લખીએ છીએ? સરેરાશ વેગ માટે સ્થાનાંતરના છેદમાં સમય. ટૂંકમાં આ જે સ્થાનાંતરને કાપેલા અંતર હતા એને સમય વડે ભાગી નાખો એટલે આપણે છે સ્થાનાંતરને સમય વડે ભાગો એટલે સરેરાશ વેગ મળી જાય. સરેરાશ વેગ માટેની સંજ્ઞા આપણે આવી રીતે દર્શાવીએ છીએ. આ સરેરાશની સંજ્ઞા એક છે. હવે જો એક જ દિશામાં પદાર્થ જતો હોય તો કાપેલું અંતર ને સ્થાનાંતર બે સમાન જ થાય. તો એવા સંજોગોમાં આપણે ઝડપ અને વેગ સમાન લખી શકાય. જો અહીંયા ઝડપ બરાબર આપણે સરેરાશ વેગ લખી શકાય. ક્યારે? કે જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે. જો પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે પદાર્થની ઝડપ અને પદાર્થના વેગનું મૂલ્ય સમાન પ્રાપ્ત થશે. વ્યાપક સ્વરૂપે શું લખી શકાય? પદાર્થની સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. કારણ કે અમુક આવા સંજોગો આવશે ત્યારે પદાર્થની ઝડપનું મૂલ્ય તેના વેગ કરતાં મોટું અથવા તો એના જેટલું આપણને પ્રાપ્ત થશે. તો આવી રીતે અહીંયા છે આપણે થિયરીમાં બીજા પેજમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે, બધાને ખ્યાલ છે આમાં. હવે જે આટલી થિયરી આપણે ભણ્યા તે પછી આપણે થોડા એના ઉપર આધારિત આપણી પાસે એમસીક્યુ છે. તો આપણે જે લીધો છે એ લીધામાંથી અમુક જે મારી દ્રષ્ટિએ અઘરા લાગતા જે એમસીક્યુ છે એ એમસીક્યુ આપણે ગણીએ છીએ. બરાબર? મારી દ્રષ્ટિએ છે અઘરા લાગતા જે એમસીક્યુ છે તે આપણે ગણીએ. તમારા માટે અત્યારે જો જે 17મા નંબરનો એમસીક્યુ, જેમાં વાત એવી છે કે 40 સેકન્ડમાં આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એક પરિભ્રમણ પૂરું થાય 2 મિનિટ ને 20 સેકન્ડમાં સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થાય? તો 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે ટોટલ કેટલો સમય થયો કે ભાઈ 140 સેકન્ડ થયો. બરાબર? 40 સેકન્ડમાં એક વર્તુળમય પરિભ્રમણ પૂરું થાય તો આ 40 સેકન્ડ, આ બીજી 40 સેકન્ડ એટલે 80, પછી પાછી 40 એટલે 120. હવે પાછી 20 સેકન્ડમાં કેટલું થયું હોય? પછી હવે 20 સેકન્ડ વધી 20 સેકન્ડમાં કેટલું થયું હોય? અર્ધવર્તુળાકાર પરિભ્રમણ પૂરું થયું હોય. તો હવે સ્થાનાંતર જો વિચાર કરવો હોય તો સ્થાનાંતર આપણા માટે આ પ્રારંભિક સ્થાન હતું 3 ચક્કર, 3.5 ચક્કર લાગી ગયા. આ અંતિમ સ્થાન, સ્થાનાંતરની મર્યાદા શું છે? એમાં 2 જ સ્થાનનો વાત આવે, પ્રારંભિક અને અંતિમ. એટલા જ માટે સ્થાનાંતરનું વર્ણન અને સરેરાશ વેગનું વર્ણન ખરેખર ગતિમાર્ગ જાણવા મળતો નથી.
આવી મર્યાદા પણ છે. તો આનું સ્થાનાંતર શું થયું? 2r જેટલું આવશે, ત્રિજ્યા કરતાં બમણું, બરાબર. તો તે જવાબમાં 17માં આપણે છે બી જવાબ 2r આવશે. ત્યાર પછી આપણે જોઈએ 24 નંબર. 24 નંબરના MCQમાં એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળ પર વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરી રહ્યો છે. એટલે કે આવી રીતે આ વર્તુળ છે, આ વર્તુળમાં છે વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરી રહ્યો છે. અહીંયા છે પહેલાં ધારો કે એ ઉપર હતો અને ત્યાંથી અહીંયા બી ઉપર ગયો. આ છે 60નો ખૂણો છે. અહીંથી આ જે ટોટલ ખૂણો આપ્યો છે એ 120નો આપ્યો છે. ટૂંકમાં આપણને છે આ 60નો ખૂણો આપ્યો એમ કહેવાય. અટકતરી રીતે આપણે વિચાર કરીએ તો આ આપણા માટે ખૂણો કેટલો થયો? 60નો ખૂણો થયો એમ કહેવાય. ને આપણે જે શોધવાનું છે તે શું છે? પથ લંબાઈ, એટલે કાપેલું અંતર. તો આ વિષમઘડી દિશામાં એટલે કે અહીંથી અહીંયા પરિભ્રમણ થયું. જો આ થઈ ગયું. જો આ કાપેલું અંતર. કાપેલું અંતર એટલે કે ભાઈ પથ લંબાઈ. પથ લંબાઈ એટલે આપણા માટે ભાઈ ચાપ એ બી થયું. ચાપ બરાબર આપણી પાસે એક સૂત્ર પાયર થીટાના છેદમાં 180. તો તમે જો થીટા બરાબર જો વિચાર કરો તો કેટલા છે? 60 છે, એટલે કે πr/3. અને r બરાબર રકમમાં આપણે 1 મીટર ત્રિજ્યા કીધી છે, એટલે જવાબ આવશે π/3 જવાબ આવી જશે. ત્યાર પછી 29 નંબરનો MCQ. એક આવી રીતે છે ભાઈ પથ છે. એ પથ ઉપર છે એક ભાઈ વર્તુળમય પથ ઉપર પદાર્થ ગતિ કરી રહ્યો છે. આ ત્રિજ્યા, આ 60નો ખૂણો, આવી રીતે પથ પર ગતિ કરે છે, આમથી આમ. તો એમાં સ્થાનાંતર અને આ ત્રિજ્યાની 1 મીટર છે. આ થઈ ગયું આપણા માટે એ ડી. જોજો બરોબર. તો હવે આપણે છે સ્થાનાંતર એડી માટે આપણે વાત કરવાની છે. સ્થાનાંતર એડી. પહેલાં સ્થાનાંતર એડી પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. તો આ થઈ ગયું આપણા માટે સ્થાનાંતર. આ થઈ જાય આપણા માટે સમબાજુ ત્રિકોણ. એટલે અહીં આપણે લખી શકાય કે ભાઈ સ્થાનાંતર એડી બરાબર આપણે 1 મીટર વિચાર કરીએ છીએ. હાલો, એ થઈ ગયું. એટલે કે ત્રિજ્યા જેટલું, ત્રિજ્યાની વેલ્યુ 1 મીટર છે, કારણ કે આર છે, આર છે, આર છે, બરાબર. હવે વધ્યું આટલું. હવે એના માટે આ છે આપણા માટે ચાપ એડી બરાબર અહીંથી આમ જો આખું વર્તુળ પૂરું થઈ ગયું હોત માની લ્યો, તો કેટલું અંતર કપાણું હોત? 2πr જેટલું. 2πrમાંથી પાયર થીટાના છેદમાં 180 એટલે આટલી ચાપ બાદ કરી દઈએ તો આ ગુરુ ચાપ આપને એડી મળી જશે. ગુરુ ચાપ એડી આપણે મેળવવાની છે, જે આપણે માટે કાપેલું અંતર એટલે પથ લંબાઈ છે. કારણ કે આપણે આમાં સ્થાનાંતર ને પથ લંબાઈ બે શોધવા છે, બરાબર. અને બેનો ગુણોત્તર લેવાનો છે. તો સ્થાનાંતર થયું 1 મીટર અને ચાપ એડી 2πr. આર બરાબર અહીંયા 1 આવશે, તો આ 2π માઇનસ થીટા બરાબર કેટલા લખીશું? આ લઘુચાપ બાદ કરશું. આખા વર્તુળમય પરિઘમાંથી આ લઘુચાપ એડી બાદ કરી દઈએ. લઘુચાપ એડીનો ખૂણો કેટલો? 60નો. અહીંયા 60 આવશે. તો 2π માઇનસ અહીંયા છે π/3 આવશે. તો અહીં 3 દુ 6 થઈ જાય. 6π માઇનસ π એટલે કે 5π થઈ જાય, 5π/3. તો હવે છે આપણા માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બેનો ગુણોત્તર કેટલો થાય? સ્થાનાંતર તો આપણા માટે કેટલું છે? પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. પથ લંબાઈ છે 5π/3 અને સ્થાનાંતર તો 1 જ છે, એટલે ગુણોત્તર 1, એટલે વાત પતી ગઈ. પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર આપણે વિચાર કર્યો. ત્યાર પછી જો તમે જોવો જોઈએ કે ભાઈ 40મા નંબરનો MCQ. ચાલીસમા નંબરના MCQમાં
અહીંયા છે આપણા માટે એક ભાઈ કીડી છે એ એથી પથ ઉપર ગતિ કરે છે, એટલે એ બિંદુએથી ગતિ શરૂ કરે, એથી બી તરફ જાય છે, બીથી એફ ઉપર જાય છે અને એફથી પાછું જી પર જાય છે. અહીંયા જી છે એટલે કીડી આવી રીતે પથ ઉપર ગતિ કરે છે. જો આમ આપણે એનો વેગ શોધવાનો છે, તો વેગ માટે આપણે સ્થાનાંતર શોધવાનું થાય. સ્થાનાંતર એટલે કે અહીંથી આ સમઘનનો વિકર્ણ થયો. આ સમઘન છે, બધી બાજુની લંબાઈ એલ છે. સમઘનનો વિકર્ણ જો ચોરસ હોય તો ચોરસનો વિકર્ણ છે √2l થાય, સમઘનનો √3l થાય. કેવી રીતે? ધારો કે આપણે જો વિચાર કરીએ તો અહીંયા છે આ એલ છે, આ એલ છે, આમાં પાયથાગોરસ લાગે એટલે ભાઈ √2l આવી જશે. પછી તમે જો આ બિંદુઓને પણ નામ પાડી દે, ભાઈ ધારો કે આ સી બિંદુ છે, ચાલો. પછી આ એ સી અને આ જી, એ સી અને જી આ પણ કાટખૂણો થાય. જુઓ એ સી જીમાં કાટખૂણો થાય. તો આ છે √2l, આ છે એલ, એસી બરાબર એલ છે. તો એજી બરાબર શું આવશે? અંડર રૂટમાં આ √2l નો વર્ગ એટલે 2l² પ્લસ અહીંયા શું આવશે? l², એટલે 3l² આવશે, એટલે √3l આવશે. રેડી? એટલે આવી રીતે છે સમઘનનો વિકર્ણ √3l જેટલો પ્રાપ્ત થશે. આ થઈ ગયો આપણા માટે √3l જેટલો પ્રાપ્ત થાય. હવે એવા આપણે સરેરાશ વેગ શોધવાનો છે, તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતર √3l, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન, સીધું. જો આ જ કીડી માટે કાપેલું અંતર શોધવાનું હોત તો શું આવત? l + l + l એટલે 3l આવત. બરાબર? અને સમય એમના માટે આપેલો છે t. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર? અમુક આ જે MCQ ગણીએ છીએ એ આપણે ડેમોન્સ્ટ્રેશન માટેના જ ગણીએ છીએ. બાકીના બધા MCQ તમારે જ ગણવાના છે. તમે જ ગણો તો જ વધારે તમને છે MCQમાં ગ્રીપ આવે. અને એસાઇનમેન્ટ સ્વરૂપે બીજા નવા આપવામાં આવશે દરેક ચેપ્ટરમાં, આ સિવાય નહીં, કે જેથી આપણી વધારે ગ્રીપ એટલે કે પકડ બરોબર બને સબ્જેક્ટ ઉપર. અને ફિઝિક્સમાં સૌથી અગત્યનું 11th હોય છે, કારણ કે 11th આપણો એક બેઝ છે. જો આપણે સ્થાન સ્થાનાંતર, વેગ, પ્રવેગ, કાર્ય ઉર્જા, પાવર અને ચાક ગતિ આટલી વસ્તુ જો આપણે બરાબર ફોકસ ન કરી શકતા હોય તો આગળની દરેક બાબતમાં આપણે છે કોન્સેપ્ટની દ્રષ્ટિએ કાચા રહી જાય. તો હવે આગળ વધીએ છીએ. જોઈએ આપણી પાસે એક 33 નંબરનો MCQ. જેમાં સ્ટોરી એવી છે કે એક ભાઈ રકમમાં આપણે એમ કીધું એક કાર નિયમિત VU જેટલી વેગથી X થી Y સુધી ગતિ કરે છે, ને ત્યારબાદ પાછું X તરફ આવી જાય છે. પણ એની બદલે હું તમને એક વ્યાપક સૂત્ર યાદ અપાવી દઉં કે ભાઈ સમાન અંતર જો જુદી જુદી ઝડપે કાપે તો સરેરાશ ઝડપ માટે સમાન અંતર એટલે કે D જેટલું અંતર V1 જેટલી ઝડપે કાપે અને પાછું D જેટલું અંતર V2 જેટલી ઝડપે કાપે તો સરેરાશ ઝડપ કેટલી? ધારો કે એક એમાં ઉદાહરણ એ છે, જો સાથે સાથે તમે સમજી શકો કે ભાઈ 36 એક કાર બે સ્ટેશનો A થી B વચ્ચે દોડે છે. એ સ્ટેશનથી બી સ્ટેશન 30 km/hની ઝડપે, બીથી એ તરફ 40 km/hની ઝડપે. એથી બી તરફ જાય ત્યારે 30ની ઝડપે જાય, પાછું બીથી એ તરફ આવે ત્યારે 40ની ઝડપે આવે. એટલે સમાન અંતર જ કાપ્યું પણ જુદી જુદી ઝડપે. તો સરેરાશ ઝડપ શોધવાની છે. તો સરેરાશ ઝડપ છે, બરાબર યાદ રાખો. સરેરાશ ઝડપ તો ઘણા એમ જ વિચાર કરે કે ભાઈ 30 અને 40
તો એની સરેરાશ લ્યો તો 35 આવે, પણ એ જવાબ ખોટો પડે. કેવી રીતે? જો આપણે જોઈએ સમાન અંતર જો પદાર્થ જુદી જુદી ઝડપે કાપતો હોય તો કાપેલું અહીંથી અહીંયા સમય માની લો કે T1 થશે અને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય T2 થશે, કારણ કે અંતર સમાન છે પણ ઝડપ કેવી છે? જુદી જુદી, એટલે સમય બંને માટે અલગ અલગ રહેશે. બરાબર? તો સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર. કાપેલું કુલ અંતર કેટલું છે? 2D, અને અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય કેટલો? T1 + T2, કારણ કે અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય T1, અહીંથી અહીં પહોંચવા માટે લાગતો T2. બરાબર? તો T1 બરાબર આપણે શું લખી શકાય? D/V1 + D/V2. D કોમન નીકળીને ઉડી જશે અને અહીંયા છે આપણે લસા લઈએ એટલે અહીંયા શું આવશે? V1 + V2 ના છેદમાં અહીંયા આવશે V1 V2. એટલે આવું એક સૂત્ર તમે જોયેલું જ છે, તમારા માટે કંઈ નવી વસ્તુ છે નહીં. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી નાખો 36માં, એટલે તમને જવાબ મળી જશે 2V1 V2 ના છેદમાં V1 + V2 એટલે કે 70. બરાબર? એટલે આપણે 34.3 જેવું કંઈક પ્રાપ્ત થશે. 34.3 આપણે પ્રાપ્ત થશે. અને 33મા નંબરના MCQમાં આપણે છે આ 2V1 V2 ના છેદમાં V1 + V2 એટલે કે 2VD VU ના છેદમાં VD + VU એવો ઓપ્શન આપણે જે છે એ પસંદ આપણે કરી નખાય. આના ઉપર આધારિત એક 42 નંબર એ છે 200 મીટર અંતર કાપે છે, તેમાંથી પ્રથમ અડધું અંતર 48 km/hની ઝડપે. પ્રથમ અડધું અંતર 48 km/hની ઝડપે. બાકીનું અડધું અંતર આપણે કાપવા માટે એની ઝડપ આપને કેટલી છે એ ખબર નથી, પણ સરેરાશ ઝડપ 48 છે આ બે, આ ટોટલ. તો હકીકતમાં બાકીનું અડધું અંતર એ 48ની ઝડપે જ કાપેલું હોય. સામાન્ય વાત છે એકદમ, એમાં કોઈ બેઝીજક આપણે વિચાર કરી શકાય, કારણ કે પ્રથમ અડધું અંતર 48ની ઝડપે, બાકીનું અડધું અંતર 48ની ઝડપે કાપે તો જ સરેરાશ ઝડપ 48 આવે, નહીતર વેલ્યુ બદલી જાય. હવે ઘણા એવું વિચાર કરતા હોય છે કે આપણે આ સૂત્ર પાકું કરી નાખીએ કે સમાન અંતર જુદી જુદી ઝડપે કાપે તો સરેરાશ ઝડપનું સૂત્ર 2V1 V2 ના છેદમાં V1 + V2 થાય. કેમ આવ્યું એ આપણે કાંઈ પાકું કરવું નથી, આપણે સમજવું નથી. તો આગળ વધીએ. ધારો કે આ સમાન 3 જુદા જુદા અંતર, સમાન અંતર જ પણ જુદી જુદી ઝડપે V1 V2 અને V3 ઝડપે આલો તો સરેરાશ ઝડપનું વળી પાછું સૂત્ર. જો તમને મેળવવાની પદ્ધતિ નહીં ખબર હોય તો તમે દર વખતે આ MCQ નથી, આ તો હું તમને ખાલી ડેમોન્સ્ટ્રેશન આપું છું. એટલે MCQ જ છે, હું જોવો તો પૂછવું હોય તો પૂછી શકાય. બરાબર? હું તમને એ સાબિત કરવા માગું છું કે સૂત્ર ખાલી દરેક વખતે સૂત્ર જ ખાલી પાકા કરવા જરૂર નથી. ક્યારેક મહત્ત્વની વસ્તુ એ પણ રહેશે કે કેમ આવે છે એની સાબિતી પણ આપણા માટે અગત્યની રહેશે, નહીતર આપણે શું થાય કે એ બાબતે અટકી જઈએ. જો તો અહીંયા ચેન્જ શું આવશે? કાપેલું કુલ અંતર 3D આવી જશે, છેદમાં અહીંયા 2 પદ ચેન્જ બદલે 3 પદ થઈ જાય. D/V1 D/V1 + D/V2 + D/V3. ડીન કોમન કાઢીને ઉડાડી દો તો અહીંયા આવશે 3V1 V2 V3. લસા લ્યો એટલે V1 V2 V3 થઈ ગયા. અહીંયા શું આવશે? V2 V3. અહીંયા શું આવશે? V1 V3 અને અહીંયા આવશે V1 V2. તો આ સૂત્ર થઈ ગયું. આ સૂત્ર તમને યાદ રહેતું હોય તો કાંઈ વાંધો નથી. બરાબર? સમાન અંતર જુદી જુદી ઝડપે કાપે તો સરેરાશ ઝડપનું સૂત્ર આ પણ આપણે નોંધ સ્વરૂપે તમે રાખી શકો. મારો કહેવાનો હેતુ એ છે કે આપણને સાબિતી આવડવી જરૂરી છે. જો એક બીજો ડેમોન્સ્ટ્રેશન આપી દો. એક છે પદાર્થ D જેટલું અંતર છે તે V0 જેટલી ઝડપથી કાપે છે. તો કાપેલું અંતરના છેદમાં સમય આપણે ધારો કે T1 આપણે ધારી લીધો. બાકીનું D જેટલું જ અંતર કાપે છે. બાકીનું આ પદાર્થ D જેટલું જ અંતર કાપે છે.
પદાર્થ કે કાર કે જે હોય તે, બરાબર. બાકીનું જે ડી જેટલું અંતર કપાય છે તેમાં તે માટે જે સમય લાગે એ સમયના અડધા સમય સુધી પદાર્થ v1 જેટલી ઝડપે અંતર કાપશે. એટલે માની લ્યો કે આપણે છે આ ટી સમય લાગે છે, બાકીનું અડધું અંતર કાપવા માટે જે સમય લાગે એના અડધા સમય સુધી એટલે અડધો સમય એટલે કે ભાઈ આ T/2, બાકીના અડધા સમય સુધી તે v1 જેટલી ઝડપથી અંતર કાપે અને બાકીના અડધા સમય એટલે કે T/2 v2 જેટલી ઝડપથી અંતર કાપે છે. તો સરેરાશ ઝડપ શોધવાની. તો સરેરાશ ઝડપ માટે ભાઈ જો એ પાછું સમીકરણ કાપેલું કુલ અંતર કેટલું છે d+d. થીમ એની જ છે. મારો કહેવાનો હેતુ એ છે કે સમાન અંતર જ્યારે જુદી જુદી ઝડપે કપાતા હોય તો દર વખતે કંઈ 2v1 v2 છેદમાં v1 + v2 લખવું કંઈ જરૂરી નથી. તમને જે સાબિતી કરતા એટલે કે જેમ આપણી મેથડ છે મેથડ વાઇઝ તમને જે સાબિત કરતા આવડવું આમાં જરૂરી છે. કાપેલું કુલ અંતર 2d, અહીંથી અહીં પહોંચવા માટે ધારેલો સમય આપણે t1 છે. પાછા હવે જે ઓપ્શન બનતા હોય ને એમાં v1 v2 અને v1 v2 જેવા આવે. અહીં જે ધારો કે MCQ તરીકે ઓપ્શન બનાવો તો v0 v1 ને v2 જ હશે, બરાબર. તો અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય t1 છે અને અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય t છે. હવે જેમ તમે બરાબર થીમ યાદ રાખો કે અહીંયા t1 t2ની કિંમત મૂકતા એમાં અહીંયા t1 અને tની કિંમત મૂકવાની છે. ફરીથી જો રકમ સમજવી ખાસ જરૂરી. તો એક પદાર્થ છે જે અંતર કાપે છે, અમુક અંતર કાપે છે v0 જેટલી ઝડપથી અંતર કાપે છે. બાકીનું એટલું જ અંતર કાપવા માટે જે સમય લે એ સમયના અડધા સમય સુધી v1 ઝડપે અને બાકીના અડધા સમય સુધી v2 ઝડપે કાપે છે. તો સરેરાશ ઝડપ હવે જોવો જોઈએ. બહુ સરસ મજાની વાત છે. માની લો કે અહીંથી અહીં પહોંચવા માટે આ v1 બેયમાં ઝડપ અલગ અલગ છે, સમય સમાન છે, તો બેયમાં કાપેલું અંતર કેવું હશે તમે સમજી શકો. કાપેલું અંતર બેયમાં જુદું જુદું હશે, પણ એટલું તો આપણે સમજી શકાય કે d1 + d2 બરાબર આપણે શું થાય d લખીએ કે d1 બરાબર આપણે આ દરમિયાન આપણે છે ભાઈ ઝડપ ગુણ્યા સમય. જોજો ભાઈ, ઝડપ ગુણ્યા સમય પ્લસ d2 બરાબર શું લખી શકાય ઝડપ ગુણ્યા સમય. આ 2 અહીંથી લસા લઈને આ બાજુ લઈ લે 2d થઈ જશે. t આમાંથી કોમન લઈ લ્યો એટલે કે t શું આવશે v1 + v2 બરાબર અહીંયા 2d આવી જશે અને t બરાબર જો શું થયું 2d/v1 + v2. તો સરેરાશ ઝડપ બરાબર 2d/. t1 બરાબર જો શું આવશે t1 બરાબર અહીંયા છે આપણે t1 બરાબર d/v0 અને અહીંયા આવશે 2d/v1 + v2. ડી કોમન નીકળીને ઉડી જશે અને પછી આપણે જો લસા લઈ લઈએ તો આ બેનો ગુણાકાર ઉપર આવી જશે એટલે કે v0 v1 + v2 ના છેદમાં અહીંયા છે બેનો સરવાળો થઈ જાય એટલે કે v0 પ્લસ સોરી અહીંયા 2 એક રહેશે. જો અહીંયા v1 + v2 અહીંયા 2v0 અહીંયા આવશે એટલે 2v0 આવી જશે, બરાબર. જ્યાં 2 છે ને અહીંયા v0 આવી જશે, બરાબર. 2v0 અને અહીંયા v1 + v2. તો ઓપ્શનમાં આપણી પાસે આવું એક સમીકરણ મળે સરેરાશ ઝડપનું. તમે જુઓ, અરે મારો કહેવાનો હેતુ એ છે કે દરેક વખતે સૂત્ર ફિઝિક્સમાં સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓ એવી માન્યતા ધરાવતા હોય છે કે સૂત્ર પક્કા કરી નાખો, MCQ ગણવા બેસી જાઓ એટલે MCQ આવડવા માંડે અને આપણે બહુ મહાન માણસ બની જઈએ, પણ એવું નથી. ફિઝિક્સમાં જે વસ્તુ સાબિત કરવાની છે એ આપણને છે અમુક જે સામાન્ય, આ બધા સામાન્ય લેવલ કહેવાય, આ સામાન્ય લેવલની બધી વસ્તુ આપણને આવડવી જરૂરી છે. આપણ સામે નોંધ સ્વરૂપે તમે જે ચોપડો બનાવતા હોય એમાં લખતા જજો એટલે વાંધો ન આવે.
તો આ જે સ્ટોરી હતી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે વાત હતી. આગળ આપણે વધીએ છીએ, આલેખ બાજુ આગળ વધીએ છીએ. બીજું એ છે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે. માની લો કોઈ પદાર્થ છે, આમથી આમ ગતિ કરી રહ્યો છે, આ પ્રારંભિક સ્થાન છે, અંતિમ સ્થાન છે, તો આ થઈ ગયું એનું સ્થાનાંતર. સ્થાનાંતરના વર્ણનમાં ખરેખર ગતિમાં જાણવા મળતો નથી. તો આપણે કોઈ બિંદુ પાસે જ તે જ બિંદુ પાસે અને તે જ સમયે સરેરાશ ઝડપ કે સરેરાશ વેગનું જો વર્ણન કરવું હોય તો તમારે શું લેવો પડે? આ સમયગાળો મોટો લીધો, એની બદલે સમયગાળો કેવો લેવો પડે? એકદમ નાનો. નાના સમયગાળાને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વડે દર્શાવીએ છીએ. અને આપણે તત્કાલીન ઝડપ જો સરેરાશની સંજ્ઞા કાઢી નાખી છે dx બાય dt, અને એક્સનું ટી પ્રત્યે વિકલન કહેવામાં આવશે. એક્સનું ટી પ્રત્યે વિકલન કરો એટલે વેગ મળી જશે. સામે પ્રવેગ માટે પણ એવી જ રીતે આપણે વિચાર કરી શકાય. પ્રવેગ એટલે વેગનો ફેરફાર. વેગનો ફેરફાર અને એ માટે લાગતો સમય આવશે. જો એમાંય તત્કાલીન પ્રવેગ લેવો હોય તો સમયગાળો ખૂબ જ નાનો લઈ લે તો અહીંયા આવશે ભાઈ dt સૂક્ષ્મ સમયની અંદર. કારણ કે સમયગાળો ખૂબ જ નાનો, એ નાના સમયગાળાને dt વડે દર્શાવીએ છીએ. અને એ નાના સમયગાળામાં અહીંયા છે આપણા માટે વેગનો ફેરફાર પણ અતિ સૂક્ષ્મ હોય છે, જેને આપણે dv વડે દર્શાવીએ છીએ. ટૂંકમાં સ્થાનનું ટી પ્રત્યે વિકલન કરો તો વેગ મળશે, વેગનું ટી પ્રત્યે વિકલન કરો તો પ્રવેગ પ્રાપ્ત થશે. અને જે સામાન્ય આપણા સૂત્રો છે કે ભાઈ ધારો કે આપણે ટી ક્યુબનું વિકલન કરવાનું છે તો 3 ઘાત આગળ આવી ગઈ અને 1 ઘાત ઘટી ગઈ એટલે 3t² થઈ જાય. અહીં ટીની 5 ઘાત હોય તો શું થાય? આપણે ટીનું જ વિકલન થાય છે, એનું ભેગો સહગુણકનું વિકલન થતું નથી. એટલે શું આવશે ભાઈ? ધારો કે અહીંયા ટી પ્રત્યે વિકલન કરતા હોય તો માની લો કે આ બધા ટી પ્રત્યે જ વિકલન કરી રહ્યા છીએ, તો આ 5 આગળ આવી જાય એટલે 6 5 30 થઈ જાય. આવી રીતે 10t હોય તો થાય ટીનું જ વિકલન. ટી ઉપર કાંઈ ઘાત ન હોય તો એક જ ઘાત આવશે. 10 એમને 1 ઘાત છે આગળ આવી જાય એટલે, અને 1 ઘાત ઘટે એટલે શું આવશે? t⁻0. t⁻0 એટલે કોઈપણની 0 ઘાત એટલે 1 થઈ જાય. કોઈપણની 0 ઘાત એટલે 1. એટલે એનો મતલબ એવો થયો કે ટીનું વિકલન 1. ટીનું વિકલન 1 થઈ જશે. આવી રીતે 3t² પ્લસ આ પદનું વિકલન કરવાનું હોય તો t² જ વિકલન કરવાનું થશે. અને આગળ લઈ લ્યો એટલે થઈ ગયું 6t પ્લસ ટીનું 1 એટલે કે. તો આવી રીતે આ સામાન્ય આપણે જે વિચાર કર્યો વિકલનનો એટલા માટે સાઈડમાં આપણે વિચાર કરી લીધો કે એ આલેખમાં પણ જોડાયેલી વસ્તુ છે. આલેખમાં પણ જોડાયેલી વસ્તુ છે. હવે ધારો કે આપણી પાસે x વિરુદ્ધ ટીનો આલેખ છે. સમજો આ x વિરુદ્ધ ટીનો આલેખ છે. આનો મતલબ એવો છે કે સમય સાથે સતત સ્થાન વધી રહ્યું છે, એટલે કે પદાર્થ ગતિ કરી રહ્યો છે. એટલે કે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે એવો આલેખ થયો. કારણ કે સમય સાથે સ્થાન નિયમિત રીતે વધી રહ્યું છે. ઢાળ લ્યો એટલે આપણે આમ આના છેદમાં લઈએ એટલે કે આ એટલે આપણા માટે Δx થયું. આટલો ભાગ એટલે સમયગાળો થયો. એટલે આપણા માટે સરેરાશ વેગ થઈ ગયો. ઢાળ લ્યો એટલે જે તે બિંદુ પાસે આપણે સરેરાશ વેગ પ્રાપ્ત થાય. પણ આપણે છે એમ નથી યાદ રાખવું કે x વિરુદ્ધ ટીનો આલેખનો ઢાળ લ્યો તો વેગ મળે. આપણે એમ યાદ રાખવું છે કે કોઈ પણ આલેખ હોય એનો ઢાળ લ્યો, કોઈ પણ આલેખનો જ્યારે આપણે ઢાળ લઈએ
ત્યારે વાય અક્ષ પર લીધેલ રાશિ ના છેદમાં એક્સ અક્ષ પર લીધેલ રાશિનો ફેરફાર, એટલે ઢાળ બરાબર ઢાળને સ્લોપ કહેવાય એમ વડે દર્શાવીએ છીએ. એટલે આ વ્યાપક વાત થઈ જાય. જો તમારે આવી જ રીતે વીવી રૂટીનો આલેખ હોય ને તો તમારે કોઈ જો ચિંતા કરવા જેવી વસ્તુ જ નહીં. હવે ગમે એ આલેખ આવે કે ભાઈ માની લ્યો કે આવી રીતે છે આલેખ છે, આનો ઢાળ લ્યો એટલે શું મળે? વાય અક્ષ પર લીધેલ રાશિનો ફેરફાર ના છેદમાં એક્સ અક્ષ પર લીધેલ રાશિનો ફેરફાર એટલે ડેલ્ટા વીન છેદમાં ડેલ્ટા ટી મળે. ડેલ્ટા વીન છેદમાં ડેલ્ટા ટી એટલે આપને સરેરાશ પ્રવેગ મળી જાય. એટલે આ એક જ લીટી યાદ રાખો, નહીં તો દર વખતે ગોખવું પડે કે ભાઈ એક્સ વિરુટીન આલેખનો ઢાળ લ્યો વેગ મળે, વી વિરુટીન આલેખનો ઢાળ લ્યો પ્રવેગ મળે. ધારો કે આવી જ રીતે પી વેગમાન વિરુદ્ધ સમયનો આલેખ હોય, ઢાળ લ્યો તો તમને સીધું એ ખબર પડી જાય ડેલ્ટા પીન છેદમાં ડેલ્ટા ટી મળે એટલે બળ મળે. તો આવી રીતનો આ વાત છે. માની લ્યો કે અહીંયા છે આપણા માટે વી વિરુદ્ધ ટીનો આ આલેખ છે. આવી રીતે વી વિરુદ્ધ ટીનો આલેખ છે ને એનું આપણે છે ભાઈ ધારો કે આ માની લો વી વિરુદ્ધ ટીનો આલેખ છે, આનું આપણે ઘેરાયેલું ક્ષેત્રફળ, આલેખના ઘેરાયેલા ક્ષેત્રફળ લઈએ. જે આલેખનો લીટો હોય નીચેનો જેટલો ભાગ ઘેરાયેલો હોય ને ઘેરેલું ક્ષેત્રફળ કહેવાય. આ ઘેરાયેલું ક્ષેત્રફળ આટલું જુઓ. તો એ ક્ષેત્રફળ લ્યો એટલે તમે શું લીધું હકીકતમાં? આ ત્રિકોણ છે, ત્રિકોણ માટે ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે કે આ તમે લીધો હકીકતમાં સમય લીધો, અને વેધ એટલે વેગ લીધો કહેવાય. તો આમ જોવો તો વેગ ગુણ્યા સમય જ થયો. આડકતરી રીતે વિચાર કરીએ તો વેગ ગુણ્યા સમય એટલે વેગ ગુણ્યા સમય એટલે આનો એકમ જે મીટરમાં જ આવે એટલે આ તમને સ્થાનાંતર અને વેગ પ્રાપ્ત થાય. તો બીજો કી પોઈન્ટ ક્ષેત્રફળ લ્યો. આલેખનું ગમે ત્યારે ક્ષેત્રફળ લ્યો એટલે વી વિરુદ્ધ ટીના આલેખનું ક્ષેત્રફળ લ્યો એટલે તમને શું મળશે? સ્થાનાંતર મળશે. વી વિરુદ્ધ ટીના આલેખનું ક્ષેત્રફળ લ્યો એટલે તમને છે સ્થાનાંતર પ્રાપ્ત થશે. આવી રીતનો જો આલેખ હોય, આ વી વિરુદ્ધ ટીનો આલેખ છે તો આપણે છે એનો ક્ષેત્રફળ લઈએ એટલે ભાઈ વેગ ગુણ્યા સમય આપણને પ્રાપ્ત થશે. આડકતરી રીતે વેગ ગુણ્યા સમય એટલે સ્થાનાંતર. પણ આપણે એમ યાદ રાખવું છે કે ભાઈ આડકતરી રીતે આમ કે વાય અક્ષ પર લીધેલ રાશિ અને એક્સ અક્ષ પર લીધેલ રાશિ, વાય અક્ષ પર લીધેલ રાશિ અને એક્સ અક્ષ પર લીધેલ રાશિનો ગુણાકાર પ્રાપ્ત થાય. વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ શોધો એટલે તમને મળે વાય અને એક્સ અક્ષ પર લીધેલ રાશિનો ગુણાકાર પ્રાપ્ત થાય. ત્યાર પછી જો આપણે અહીંયા છે આપણે ભાઈ આલેખ, આલેખમાં આપણે છે અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી. તો આવતા લેક્ચરમાં આપણે આલેખથી જ આપણે હજી સ્ટાર્ટ કરવાના છીએ અને આલેખથી આપણે આગળ વધશું અને તેમાં આપણે છે કામ કરીશું. અત્યારે પહેલાં કે ભાઈ આલેખ કેવી રીતે દોરવો અને એના ઉપર આધારિત આપણે એમસીક્યુ વિચાર કરશું. બરાબર? તમે છે આ બે ક્ષેત્રફળ અને એના બે ઢાળ અને ક્ષેત્રફળ ઉપર આધારિત જે એમસીક્યુ હોય એ ગણવા જ મળજો. બરાબર? એટલે આપણું એટલું ક્લિયર થતું જાય. શરૂઆતમાં આપણી સ્પીડ છે લો સ્પીડે આપણે ચાલશું, કારણ કે આપણો બેઝ કેટલો છે, કેટલું ભૂલાઈ ગયું છે, શું છે એ આપણને આમાં ઓનલાઈનમાં એક્ઝેક્ટ આપણને ખ્યાલ આવે નહીં. બરાબર? પણ સ્પીડ આપણી સાચી જ્યારે તમે રૂબરૂ સામે ક્લાસરૂમમાં બેઠા હશો અને આપણે ભણાવતા હોય ત્યારે આપણને છે ખ્યાલ હોય કે ભાઈ આટલું તો તમને ખ્યાલ જ છે એટલે એમાં આપણે ટાઈમ
ટૂંકમાં છે તમારે એમાં ખાસ બેસવાની જરૂર રહેતી નથી, એટલે આપણે એ આગળ વધી જઈએ, કહેવાનો હેતુ એ છે. અત્યારે બધી વસ્તુ આપણે ક્લિયર કરીએ છીએ, એટલે દરેક ચેપ્ટર પૂરું થવામાં ઘણીવાર એવું બને કે એકાદ બે લેક્ચર વધારે પણ જોઈ. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ.